અમદાવાદના ઘીકાંટા ખાતે આજે બપોરના સમયે એક મોટી દુર્ઘટના બનતી અટકી છે। ઘીકાંટા વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે, જેમાં મોટી હમામની પોળના બાજુમાં આવેલા નવતાડની પોળમાં મકાન ધરાશાયી થયું છે, જેમાં 3 લોકો દટાયા હોવાની પ્રાથમિક માહિતી છે તે સામે આવી હતી। ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ છે તે ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં 3 જેટલા લોકોનું હેમખેમ રીતે સલામત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ત્યારે આ મામલાને લઈને સ્થાનિક ધારાસભ્યો છે સાથે ત્યાંના સ્થાનિક લોકો છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળો। નજરેમાં ઘટના એવી હતી કે આપણે અહીંયા ગાડી ઊભું લાઈન છે, ત્યાં ગાડી કોર્પોરેશનની પાઇપ ગટર લાઈનનું કામ ચાલુ હતું। એ દોરાન 4 મજૂરો ખોદકામ ચાલુ હતું, એ કરતા હતા। એ દરમિયાન આ જર્જરિત થોડું મકાન હતું, તો એમાંથી ધરાશાયી થયું। 3 મજૂરો આ બાજુ ભાગી ગયા અને એક નીચે દટાયેલો હતો અને ઉપર એક બહાર દટાયેલા હતા। 2 જણો। આની જે ગંભીર સ્થિતિ છે, ઉપર ફાટી ગયું છે, મોં દબાઈ ગયું, હાથનો ભાગ ફાટી ગયો છે અને સિરિયસ ભાગ છે થોડું, એ અમને સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે। મારું મનોજ અગ્રાવત, કાપડિયા સામાજિક કાર્યકર્તા। અહીંયા ગાડી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું જનરલ બજેટની અંદર ડ્રેનેજ લાઇનની રીડેવલપમેન્ટનું કામ ચાલુ હતું। હિંમત જોશીનો ખાંચો નવતાડની પોળ ખાતે આની અંદર જે કામ ચાલતું હતું તે દરમિયાન મજૂરો દ્વારા જે ગટર લાઇન નાખવાનું કામ ચાલુ હતું તેના રસ્તાની અંદર આ એક મકાન જર્જરિત હાલતનું હતું, પણ ભૂતકાળની અંદર જર્જરિત હાલતની અંદર કોઈ પણ જાતની નોટિસ કોર્પોરેશન દ્વારા આપવામાં નથી આવેલી કે કોઈ પણ એવો જર્જરિતનો ખુલાસો ભૂતકાળમાં કે અત્યારે વર્તમાનમાં કરેલો નથી। આ જે ઘટના બની જેમાં કોર્પોરેશનના મજૂર દબાયા, એક સ્થાનિક જે મકાનમાં રહેનારા દાદી દબાઈ ગયા હતા। જાણવા એ પણ મળ્યું છે કે એમને જ્યારે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા તે દરમિયાન એમનું મૃત્યુ પામેલા છે બેન, અને જે મજૂર છે જે દટાયેલો હતો જેને કાઢી લેવામાં આવ્યો છે, જેને પગના ભાગમાં પણ ઈજા થયેલ છે। આ ક્યાંક ને ક્યાંક કોર્પોરેશનના જે લિંગરિંગ કહેવાય કે જે એસ્ટેટ વિભાગ છે કે આપણું ઇજનેર વિભાગ છે એની આ લિંગરિંગનું એક પરિણામ છે કે આજે એક મજૂર અને એક સ્થાનિકનો ભોગ બન્યો છે। ના, નથી, કોઈ પણ જાતની આમાં કોઈ નોટિસ મળેલ નથી। સિટી વિસ્તારમાં લગભગ 100 થી 150 વર્ષ જૂના મકાનો હોય છે, જર્જરિત હાલતમાં હોય છે અને ગમે ત્યારે આ પડતા હોય છે। આજે અહીં નવતાડની પોળના અંદર અહીંયા કામ ચાલતું હતું અને આ મકાન જર્જરિત હાલત હોવાના કારણે એ મકાન પડ્યું। એમાંથી 3 લોકો, 2 લોકો દટાઈ ગયા હતા અને એક બીજા મજૂર હતા એ બાજુમાં હતા। અને અત્યારે હાલ સમાચાર મળ્યા છે કે પુષ્પાબેન નામના વ્યક્તિ જે દટાઈ ગયા હતા સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા, એ મરણ પામ્યા છે। અને બીજું આ લોકોને જે પણ ટ્રીટમેન્ટ કરવાની થાય મેં હોસ્પિટલ ડિપાર્ટમેન્ટને કહી દીધું છે કે ફ્રીમાં ટ્રીટમેન્ટ કરવી। જેવી મને ખબર પડી એવી મેં ફાયર બ્રિગેડને જાણ કરી, પોલીસને જાણ કરી અને એસ્ટેટ કાઢાને જાણ કરી। એ લોકો સમયસર આવી ગયા હતા, પરંતુ આ મકાન પહેલાથી પડેલું હતું એટલે એમની જહેમત બાદ 3 લોકોને બહાર કાઢ્યા હતા। એમાં 1 જણ એક્સપાયર થઈ ગયા છે, પુષ્પાબેન। એ મારા ધ્યાન બહાર છે નોટિસ આપી કે નહીં, પણ મોટા ભાગે કોટ વિસ્તારમાં બધા મકાનો જર્જરિત હાલતમાં હોય છે। મેં કમિશનર સાહેબને પણ આ અંગે રજૂઆત કરી છે અને જેને રિપેરિંગ કરવાનું હોય તેને મંજૂરી આપી દેવી જોઈએ। પણ મકાન માલિક અને ભાડવતના ઝઘડામાં મકાન માલિક પોતે વર્ષો જૂના ભાડવત હોય છે એટલે લોકો સાઇન કરતા નથી, એના કારણે જે પણ મકાન જર્જરિત હાલતમાં હોય છે તે રિપેર થઈ શકતા નથી। પરંતુ હાલ અમારા સંકલનની બેઠકમાં એવું નક્કી થયું કે મકાન માલિક અને ભાડવતનો ઝઘડો હોય અને મકાન માલિક પોતાના ખર્ચે આ રિપેર કરાવવા માંગતો હોય તો તેમને મંજૂરી આપવી જોઈએ। આપે સાંભળ્યા હતા દરિયાપુરના ધારાસભ્ય કૌશિક જૈન। તેઓ ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સાથે જ આ ઘટનાને લઈને સ્થાનિક લોકોનું પણ નિવેદન સામે આવ્યું છે। અવારનવાર પોળમાં આ પ્રકારે મકાન ધરાશાયી થતા હોવાના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ઘટનાથી ફરી અમદાવાદ શહેરમાં ચકચાર મચી જવા પામી છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।